આવ આવ શાંતિ. નહીં નહીં મારે મારે ત્યાં હું પછી આગલા વર્ષે ઠેઠ આવવાનું છું. હા લખપણ બાપાને તાળીઓથી વધાર. કારણ કે મને 2 દિવસ ભાઈના ફોન આવતા હતા ક્યારે આવો. મેં કીધું નિરાતે જાય. અને હું હકીકત સાહેબ હું કહું, કારણ કે હું કલાકાર નહોતો ને ત્યારે શિવરાત્રી મેળામાં આવતો. જે કોઈ ઓળખતો નતો ને તેથી મેળામાં આવતા ને એ જે મજા આવતી મારા એ અત્યાર નથી આવતી. બોલો છો એ જે આપણે અમુક સંતો પાસે જઈએ, અરે વાહ આજા આજા દર્શન કરવા ચાલ આજા. અરે એક જણા તો એક બાપુના પગ પકડી લીધા. બાપુ આशीर्वाद दे दो. क्या है बोल. बापू आशीर्वाद दे दो. कैसा आशीर्वाद. बापू ऐसा ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र. वो मंत्र ऐसा दे दो. कैसा पाठ. बोलता नहीं है बच्चों कि बापू एक ऐसा मंत्र दे दो जो मंत्र मैं मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं, बाद में वो पत्नी मेरा किया सब काम करे. ता तो बापू नाथ में सलम पड़ी गयो. ऐसा मंत्र होता है. ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. આમાં કોક કોક એવું હોય. પણ કહેવાય ગયો આ શિવરાત્રીના મેળામાં એક પણ એવી મહાપુરુષ એવો વ્યક્તિ ન હોય. કારણ કે હજારો વર્ષથી આ મેળો હાલ્યો આવે છે. અને કહેવાય ગયો સાહેબ અહીંયા આવા સંતોના એવા દર્શન કરજો, કારણ કે કોના રૂપમાં કોણ હોય ખબર નથી. ભલામણ ઈશ્વરદાસજીને કીધું કે ભાઈ આવજે શિવરાત્રીના મેળામાં ન્યા મળશો. અને પવનને હામા પવને જે ધૂળીનો એમ કહેવાય ધવાડો જતો હોય માન લેજો કે અહીંયા લક્ષ્મણ બેઠો હશે. ભલામણ અહીંયા બધા અને જેટલા ચિરંજીવી છે એ બધા હોય જ અહીંયા. હા એટલે આપણે ગોતવાના, પણ એમ ગોતવાય જવું નહીં. હા નકર દીપડું બીપડું આપણે ગોતી લે. એટલે આમાં બહુ નહીં, આમાં માણી લેવાનું ખાલી. અને જો ભૂલે શું કે દર્શન થઈ જાય ને ભાઈ, જો તમે ભૂલથી તેલમાં હાથ નાખો તો એ દાજવાના, અને ભૂલથી બરફમાં હાથ નાખવાનો તો ટાઢું જ લાગવાનું. લાઇટનું બિલ તમે ભરતા હશો, કનેક્શન તમે લીધું હશે, હોલ્ડર માંગણી ભરશો એટલે ફગાવી જ નાખશે. એ કઈ એમ નહીં કે આ બિલ ભરે છે ને આને થોડું આપણે ધણે નાટી છૂટાવાય. આ ભજન લ્યો ભાવથી કરો, કભાવે કરો, પૈસા લઈને કરો, મફત કરો, એમાં કઈ ફેર પડવાનો નથી. ભજન કરો. ઘણા એમ કે ભજન વાળા બહુ પૈસા લે એટલે તું અમારા છોકરા હું મોબાઈલ મૂકવા જવા. એને એ પૈસા લ્યો છો કે નથી લેતા. આ લાઇટ ના તમે બિલ ભરી આવ્યા કે નથી ભરી આવ્યા એને કઈ ફેર પડે છે યાર. તમે બિલ ભર્યું નહીં બાકી નહીં હું શોર્ટ ન લાગે. ડબલ જમા કરાવી નાખ્યા હોય કે 5 વર્ષ સુધી ભરવાનું. આપણે 2 લાખ રૂપિયા નાખી આપણે બેંકના ખાતા જીએબી ના ખાતામાં, તો પછી ઉલ્ટરમાં આગળ ભરત કે ટાટા હેરડા ન આવે, ધણે લાટી છૂટે. ભજન પરમાત્મા, સૂર્ય, હવા, પાણી, આ 5 તત્વો છે ને એ બધાને હરખ્યા કામ કરે છે. અમે તો એ માનીને જ આ ધંધો કરીએ છીએ. હકીકત કહું સાહેબ. હવે ખબર તમે એમ કહો, ઘણા એમ કે અમારા દીકરા બહુ પૈસા લે. આમાં બેઠા એને કોઈને આપ્યા મને ઉશિયાંગળી કરે. હા તમે મફતમાં મોજ કરો છો એનું પુણ્ય કોણ મારો બાપ દે બીજા ને? લેર કરો ને બળિતરા કરવા કરતા યાર. અમુક તો પ્રોગ્રામમાં આવે ને કલાકારના લિસ્ટ બનાવે. ઓલો અત્યારે લે, ઓલો અત્યારે તે કોને દીધા ઈ કેને ભાઈ યાર. હાવ કોરી હોપારીમાં હાલવું છે, મિક્સ હોપારી વરિયાળી પાવડરમાં નહીં. હકીકત કોક ભજન કરે ને ભજન હારે કરો, ટેકો આપો એટલે મજા જ આવ્યા કરે. એટલે સ્વભાવનો ફેર સદગુરુની કૃપા વગર થતો નથી. વાત ઈ છે. એમ અહીંયા જે સંતો આવે છે સાહેબ, એ કહેવા ગયો કાલ રાતે બધાના હામિયા નીકળશે અને કહેવા ગયો કુંડમાં પડે પછી એમાંથી કોણ કારે ક્યાં વયો જાય દેખાતું નથી. તો કલ્પના તો કરો એમાં કોણ કોણ આવતું હશે. બસ આમાં સાધુડાના દર્શન કરી લેવાય, બીજો કાંઈ કરાય નહીં. લે એ હું છું ભાઈ. એક જણો ધૂણતો તો કોણ છો તક દશામાં, બીજો પડખે મળ્યો ધૂણો. તું કોણ તક? હું એને હાંડળી. એ જોઈ ને બાપા. પહેલો દાખલો છે મારી સામો કહો કે ઉટાટીઓ કર્યો. હું 9 ઘરા જાણો હો દેરું નાખી માથે.
હારું હારું હવની રીતે મોજ કરતા હોય. આમ મેળામાં કહું ને ગમે એ પ્રકારનો મેળ થઈ જવો જોઈએ. અને આ સરકારે જે યોજનાઓ કરી છે એમાં ધ્યાન દેજો ભાઈ. બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, કચરો બધે ઓછો નાખજો, વનસ્પતિઓને નુકસાન ન કરતા, આ હિન્દુ મુસ્લિમના ભેદભાવ છોડીને એક બનો, ખોટે ખોટા આંદોલનો ધંધા બંધ કરો. આ પગે લાગીને કહું, ભારતમાં જે જન્મ્યા છો, ભારતની માટી જેને અડી છે એ ભારત વિરોધનું કાર્ય કરે એ ભારતના પેટનો ન હોય. અને ભારતમાં રહીને ભારતના બંધારણ વિરોધની વાતો કરવી હોય એને કહેજો અમે તમારા લાભાર્થે ડાયરા કરી દેવું ને તમારે જે દેશમાં જવું ત્યાં રવાના કરાવી દેશું, પણ મહેરબાની કરીને ભારતમાં રહીને આ ધંધો ન કરતા. હા, વડાપ્રધાન સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે દેશનું. તમે કલ્પના કરો 170 ગઈ ગપ દઈ આ સ્વચ્છતા અભિયાન, આ સ્વચ્છતા અભિયાન જ છે સાહેબ. આ દેશનું બંધારણ છે. કઈ તમે જુઓ 5 વર્ષ તમે મારા રાષ્ટ્ર કાંક નવા સપના જોઈ રહ્યું છે એને સાથ આપો, મારો કહેવાનો જરૂરી છે સાહેબ. પછી કોઈ પણ પાર્ટી હોય, અમારે કોઈ પક્ષ, અમે તો જ્યાં સારો લાગ્યો સારો વ્યક્તિ લડતો હોય એમાં અમે જાહેરમાં ભાષણ કર્યા ભાઈ, અને એ જીત્યા એને સરકારે સ્વીકાર્યા છે. અને સરકારને ખબર જ હોય કે આપણા માયાભાઈ જેનું કામ કરતા હોય મોળો ન હોય. હાલે ભાઈ, ખોટી વાત થોડી છે. અમે થોડા ખહુરિયા ભેગા બે હતા, શું વાતો કરો તમે? હા, પાવડું પીને ફૂલ થઈ જાય ને વી આવી ગયા અમારી એની ભેગા થોડા કાંઈ હોય. હા હા, એ મરદ પીતો હોય એ મરદ હોય, એમ ક્યાંય મળે વખાણ નથી કરતા, પણ હકીકત તો આ છે સાહેબ. રાષ્ટ્રનું હિત કરવા માટે આ મેળા છે ને, 18 વરણ એક થાય અને એક જ રહોડે જમે, 18 વરણ એક જ પંગતમાં જમે, જેના અન્ન ભેગા એના મન ભેગા બને અને 18 વરણ એક થઈને એવો મજબૂત રાષ્ટ્ર બને, દુનિયાના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનનો વાળ વાંકો કરી શકે સાહેબ. આ મેળામાં લે આવું કંઈક લેજો યાર. ઘરેજીને પાછા હેઠા હાટું પોસ્યું ભરાવતા. એક ભાઈ મને કે શું થશે કાશ્મીરનું, પેલા પૂછતા હું છું તે હું કહેતો તો ન થાય કાંઈ, વાળ વાકો ન થાય. હા, એ લઈ જતા છે કાશ્મીર. એ વળી પાકિસ્તાન વાળાને ખબર છે કે વેજ ભો હાટું હગા ભાઈઓને જો પોસ્યું મારતા હોય. અરે આપણી માવું પૂછો તો બેઠ્યું મારા બાપ, એ માતાજીના ગરબા ગાચ્યો, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન જો, નહીતર મારી પાવલી પાછી ગયો. મહાકાળી માં દર્શન નો દે, પાવલી જાતિ નો કરતી હોય એની પ્રજા કાશ્મીર જાતું કરે ખરા? પણ એ તો ખાલી હાસ્ય કરું છું સાહેબ. આ દેશ છે ને એ દાતારીનો દેશ છે. ભાઈ બનીને આવી જાય ને તો અડધું ભારત દેવાય તૈયાર હોય. બાકી જેથી અહીંયા એક રામ ખાલી ઉભા થાય અને લંકામાં જાય, આજુબાજુના જેટલા આપણા પડોશી દેશ છે એને રામાયણ વાંચવા દેજો. કે લુખેશો, તમે રાવણના પેટના તો નથી ને? તો ખાલી અમારો રામ ખાલી વાનરની ફોજ લઈને, ખાલી રીસ ને વાંદરા લઈને ગયા હતા ભારતમાં લઈ, તો રાવણ જેવાનો ગોબો ઉપાડી લીધો હોય. ખાલી વાનર જાય અને રાવણ જેવાનો ગોબો ઉપાડી લે તો જેથી આ દેશના નર ઉભા થાય તો તમારી પરિસ્થિતિ શું થાય? ભલા માણા મોહ કાઢી નાખે હો. એટલે આ ધર્મનું છે બધું. અને કોઈ આ દેશમાં ફરીવાર સોફેટ કરી દઉં, આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું થયું જ નથી કીર્તિભાઈ. આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું, ધર્મ ને અધર્મના યુદ્ધ થયા છે. હમણાં ચોખવટ કરું છું, શાસ્ત્રો વાંચી લેજો. મહારાણા પ્રતાપ ને અકબરનું જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન ન હોત. આ દેશમાં આવા હાકિમ ખાનોની જરૂર છે, પણ હાકિમ ખાન જેવા હોય તો. હાકિમ ખાન ને અકબરે સંદેશો મોકલાયો, રૂબરૂ મળવાની તો તાકાત ન થઈ એની અકબર, કારણ કે પ્રતાપનો સેનાપતિ છે, એની સામે 4 આંખ થોડી ભેગી થાય. ભલામણ આંખું કાઢી લઈ ઓલો ખાટાક દઈ, કારણ કે मैंने चित्तौड़ का अन्न खाया है. बोलो से हाकिम खान संदेशो मोकलायो कि हाकिम खान को बोल दो हिंदुस्तान का कोई भी राज पर हाथ रख दे उसका मैं सुल्तान बना दूंगा. एक बार दिल्ली आ जाए, एक बार आगरा आकर मिले मुझे, मांगेगा वो मिलेगा. અને ત્યારે હાકિમ ખાને કીધું તું કે એને કહેજો
મારી હાજરીમાં કોઈ દી અમથો નીકળે નહીં સાહેબ, કારણ કે પ્રતાપ મને વાલો છે और मेरा नाम हाकिम खान है, जिसका अन्न खाया है उसके साथ मैं गद्दारी नहीं कर सकता, और चित्तौड़ का अन्न खाया है, मेवाड़ का अन्न खाया है, और प्रताप मेरा मित्र है। શું હાकिम खान જવાબ આપ્યા છે? તો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો હાकिम खान પ્રતાપ ભેગો ન હોત અને અકબર ભેગો માનસી ન હોત। શું સમજો છો બધાને? અકબર ભેગો જગમાલ રાણા ન હોત, પ્રતાપનો નાનો ભાઈ। પ્રતાપ મહાન શું કામ છે? એકલો કરી નાખ્યો તો હાવ, ત્યારે હાकिम खान જેવાય પડખે આવીને કીધું તું મુજાતો ની ભાઈબંધ બેઠો છે ભલા માણા, હે